પીએમ મોદી આજે સાઉદી અરેબિયાની મુલાકાતે। આ મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં એમઓયુ પર હસ્તાક્ષર અને વિનિમય કરવામાં આવશે। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો। હવામાન વિભાગ દ્વારા ગરમીના તાપમાનમાં વધારો થવાની આગાહી। દરિયાઈ વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે। દાહોદના ભાટીવાડામાં ભીષણ આગની અફરાતફરી મચી। નિર્માણાધીન એનટીપીસી કંપનીના પ્રોજેક્ટમાં આગ લાગી। દાહોદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી। રામભોઈ ભિલોડા રોડ પર આવેલા સૂરજપરા પાસેની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું। આગ કાબુ મેળવવા માટે ઘટના સ્થળે ફાયર બ્રિગેડ। વડોદરામાં સનફાર્મા રોડ પર આવેલા લાકડાના ગોડાઉનમાં આગ લાગી। આગની ઘટનાના પગલે મચી અફરાતફરી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર લશ્કરોએ ઘટના સ્થળે દોડી આવ્યા। ખેડૂતોના પ્રશ્નોને લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કરાઈ રજૂઆત। પાક નુકસાન અને અંગેની તાત્કાલિક સહાય ચૂકવવા અંગે તંત્રને અલ્ટિમેટમ। વિસ્તારના ગોલ્ડન આવાસની મહિલાઓએ પોલીસ કમિશનર સમક્ષ ચીમકી। ગોલ્ડન આવાસની મહિલાઓએ પોલીસ કમિશનરને લેખિત અરજી આપી। પોલીસના કેટલાક કર્મચારીઓને હટાવવાની માંગ। સુરેન્દ્રનગર પાટડી ખાતે સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ। કુલ 64 ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને 30 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે। પાલનપુર પંથકની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર 4 આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી। 2022માં સ્કૂલે જતી સગીરા ઉપર દુષ્કર્મ કરવાની ઘટના બની હતી। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક। જુહાપુરામાં લુકા તત્વોએ ધોળા દિવસે કરી મારામારી। જાહેરમાં છરી અને લાકડીઓ ઉડાડી। વેજલપુર પોલીસે તપાસ વધુ શરૂ કરી।